હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં તમારું સ્વાગત છે. આજે હું લઈને આવી છું પ્રિલિમની 2025ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને એક માર્ક અપાવવામાં જરૂરથી મદદ કરશે. તમે જીપીએસસી નું હમણાં જ જે ક્લાસ 1-2 ની એક્ઝામ લેવલ છે, એમાં તમે મારા વિડીયોમાંથી ઓછામાં ઓછા 8 થી 10 ક્વેશ્ચન આવ્યા છે, એ પણ તમે જોઈ શકો છો. બરાબર ફ્રેન્ડ્સ, તમને એમ લાગતું હોય તો હું પોસ્ટ મૂકી દઈશ કે હા કે આટલા ક્વેશ્ચન્સ આવ્યા છે. હા બરાબર છે. અને ગુજરાતી વ્યાકરણ પણ મેં શરૂ કર્યું છે. અને તમારે વિડીયોને કોન્ટેન્ટ જોવું હોય તો તમે શરૂઆતથી લઈને અંત સુધી જોડાયેલા રહો, તો જ તમને કન્ટેન્ટ અંગે માહિતી મળશે. એકદમ શોર્ટ એન્ડ સ્વીટ, ડિટેલ ટુ ધ પોઈન્ટ, ઓછા પોઈન્ટ પણ મહત્વના પોઈન્ટ સાથે મેં માહિતી તમને આપી છે, કે જે જરૂરી હોય એટલું જ મેં તમને સમરી કરીને આપ્યું છે, જેથી કરીને તમારે ટાઈમ વેસ્ટ ના થાય. બરાબર છે ફ્રેન્ડ્સ? તો ચાલો હવે સીધા આપણે આજના પ્રથમ પ્રશ્ન તરફ આવી જઈશું. ભારતે ઇન્ડિયા એઆઈ મિશન હેઠળની LLM નિર્માણ માટે કોની પસંદગી કરી છે? ઓપ્શન એ સર્વોત્તમ, ઓપ્શન બી સર્વમ, ઓપ્શન ડી ઇન્ડિયા મોડેલ કે ઓપ્શન ડી એઆઈ પરફેક્ટ. ચાલો, ખ્યાલ હોય તો કહી શકો છો મને. ચાલો હું જ કહી દઉં છું. અહીંયા આવશે આપણો જવાબ આવશે ઓપ્શન બી સર્વમ. આ બેંગ્લોર સ્થિત સ્ટાર્ટઅપ છે, રાઈટ? શું છે? બેંગ્લોર સ્થિત એક સ્ટાર્ટઅપ કંપની છે. બરાબર છે. LLM એટલે એનું પૂરું નામ તો ઘણી વખત સિમ્પલી પૂછાઈ જાય તો લાર્જ લેંગ્વેજ મોડેલ. બરાબર છે. તો તમારે એ યાદ રાખવાનું છે. LLM નું પૂરું નામ યાદ રાખવાનું છે. તમને ખ્યાલ હોય ફ્રેન્ડ્સ, તો મેં તમને પહેલા એક વખત કરાવડાવ્યું હતું કોશા એઆઈ વિશે, રાઈટ? કોશા એઆઈ, રાઈટ? એ પણ મેં તમને કરાવ્યું હતું. તો કોશા એ ઇનોવેટિવ પ્લેટફોર્મ હતું એઆઈ નું, બરાબર? ક્લાઉડ કમ્પ્યુટિંગ ટેકનોલોજી સાથે બનેલું, બરાબર છે? એ પણ તમારે યાદ રાખવાનું છે. હવે તો આપણે ક્યાં હતા? મેં તમને કોશા વિશે માહિતી આપતી હતી. હવે આના વિશે માહિતી આપીશ. સર્વમ. તો સર્વમ એ શું છે? એ સર્વમ એ કોઈ એઆઈ નથી, પરંતુ એક સ્ટાર્ટઅપ કંપની છે બેંગ્લુરુ સ્થિત, જે શું બનાવશે? તો LLM હેઠળ બનાવશે, બરાબર? એઆઈ. તો તમારે યાદ રાખવાનું છે. હવે કેટલા જીપીયુ ઉપર બનાવશે? તો જીપીયુ એટલે ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટ. LLM લાર્જ લેંગ્વેજ પર મોડેલ તૈયાર કરવામાં આવશે, જેમાં 19,693 જીપીયુએસ ની માટે સરકાર 40% સબસિડી આપશે. એમાં 4,000 જીપીયુએસ માટેની સુવિધા 6 મહિના સુધી મળશે. સર્વમ સાથે બીજું કોણ ભાગીદારી કરી રહ્યું છે? તો યુઆઈ એડીઆઈ, માઇક્રોસોફ્ટ અને એઆઈ ફોર ભારત આઈઆઈટી મદ્રાસ, બરાબર? એ કરશે. સર્વમ લાર્જ, સ્મોલ અને એજ એમ અલગ અલગ સ્તર ઉપર બનાવશે. 10 ભારતીય ભાષામાં ઉપલબ્ધ થશે. તો એ ભાષાઓ પણ તમારે યાદ રાખવી પડશે. કઈ? તો હિન્દી, બંગાળી, ગુજરાતી, મરાઠી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, પંજાબી. બરાબર છે? ક્લિયર થઈ ગયું? હવે તમને મેં લગભગ 3જા મહિનામાં કોશા વિશે કરાયું હતું, બરાબર? તો એક એઆઈ રેવોલ્યુશન્સ કહેવાય શકો છો, ડેટા પ્લેટફોર્મ છે એ રીતે, બરાબર? તો તમારે એટલું યાદ રાખવાનું છે. ઇન્ડિયા એઆઈ મિશન ની ઝલક છે. ધ લોન્ચ ઓફ એઆઈ કોશા છે, એમ કહી શકો છો. અને આ સર્વમ. તો સર્વમ એ શું છે? એક કંપની છે, બરાબર છે? અને જીપીયુ નું તમારે યાદ રાખવાનું છે. હવે આટલું તમારું ક્લિયર થઈ ગયું? અચ્છા, તમને ખબર છે વોઇસ ઇન્ટરફેસ એટલે કે અવાજથી પણ આપણે વાત કરીને પણ એમાં કામ કરી શકીશું, બરાબર છે? વોઇસ થ્રુ કમાન્ડ આપી શકીશું, એનો મતલબ અવાજથી વોઇસ થ્રુ
વોઇસ ઇન્ટરફેસ એટલે તો વોઇસ થ્રુ પણ આપણે એને કમાન્ડ આપી શકીશું. તો તમારે આટલું તો ક્લિયર કરી જ રાખવાનું છે, બરાબર. પ્રથમ એઆઈ હોય તો કોષા આપણું હતું એ પણ યાદ રાખવાનું છે, બરાબર છે. ક્લિયર થઈ ગયા આટલા પોઈન્ટ. હવે અહીંયા મેં તમને ડાર્ક કરીને આપેલું છે. હવે નેક્સ્ટ, તાજેતરમાં કેનેડામાં થયેલ ઇલેક્શનમાં કઈ થોડુંક એ લાગશે. ઇલેક્શનમાં કઈ પાર્ટી બહુમતી મેળવી છે? ઘણી વખત પાર્ટીઓ પૂછાતી હોય છે વન લાઇનરમાં, અને ખાસ કરીને ક્લાસ 3 ની એક્ઝામમાં. એ લિબરલ પાર્ટી, બી કન્ઝર્વેટિવ પાર્ટી, ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી કે એક પણ નહીં? બોલો. સર્વાંગ જે બનાવશે તો એ ભારતનું પ્રથમ એઆઈ બનાવશે, એ પણ તમે યાદ રાખજો. સ્વદેશી કહી શકીએ સંપૂર્ણપણે એ, રાઈટ. હવે આમાં શું આવશે બોલો? તો લિબરલ પાર્ટી, બરાબર. શું આવશે? લિબરલ પાર્ટી, યાદ રાખજો. હવે આપણે જોઈ લઈશું ડિટેલમાં. તો માર્ક કાર્ની મુખ્યમંત્રી બનશે, બરાબર. તમને સૌને ખ્યાલ છે કે અત્યારે હમણાં પણ એમને મુખ્યમંત્રી બન્યા હતા જસ્ટિન ટ્રુડોના સ્થાને, જે એમનો બાકીનો કાર્યકાળ હતો. અને ત્યારબાદ ફરીથી ઇલેક્શન હેલ્ડ થયું હતું. ત્યાં બે હાઉસ હોય છે, એમાં હાઉસ ઓફ કોમન દ્વારા પીએમ ની ચૂંટણી કરવામાં આવે છે. આ પક્ષને 157 વોટ મળ્યા હતા, બરાબર. જસ્ટિન ટ્રુડો હતા, અને ત્યારબાદ અને લિબરલ પાર્ટી તેમની જ પાર્ટી છે, બરાબર. અત્યારે હાલ જે ટ્રમ્પના જે ટારિફ વોરની સામે કેનેડા ટકી રહ્યું કે પોતાનું અલગ સ્વતંત્ર રાજ્ય જ છે, રાષ્ટ્ર જ છે, એ રીતના એને સાબિતી આપવા માટે ટ્રમ્પની સામે ટકી રહ્યું, ટારિફ વોરમાં એની સામે ઉતર્યું. અને જે ટ્રમ્પે જે ડિસિઝન લીધા એની સામે એ અડીખમ રહ્યું હતું કેનેડા માર્ક કરની, એ બધાને લઈને લિબરલ પાર્ટી વિજેતા બની હતી, બરાબર. હવે ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી છે ને, એના મોટા નેતા કોણ છે? તો જગદીપ, જે હંમેશા ખાલિસ્તાનીનું સમર્થન નથી કરતા. એને આમ કરવું દેવું જોઈએ, ખાલિસ્તાન પૂરું કરી દેવું જોઈએ, ખાલિસ્તાનીઓ ઉપર કેસ કરવા જોઈએ, એવા બધા ચૂંટણી દરમિયાન નિવેદનો આપ્યા હતા. પરંતુ તેઓ હારી ગયા છે, બરાબર. એટલે તમારે પાર્ટી યાદ રાખવાની છે. હવે નેક્સ્ટ, અત્યારે હાલ મધ્યપ્રદેશ અને આસામ ખૂબ ચર્ચામાં છે. તો તમારે મધ્યપ્રદેશ ને આસામ વિશે બહુ જ સરસ મજાનું કરી લેવાનું. હવે શું છે? એઆઈ બેઝડ એટલે કે એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝડ રિયલ ટાઈમ ફોરેસ્ટ અલર્ટ સિસ્ટમ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? ઓપ્શન એ યુપી, ઓપ્શન બી એમપી, ઓપ્શન સી રાજસ્થાન, ઓપ્શન ડી દિલ્હી. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી મધ્યપ્રદેશ. જેમ કે મેં તમને કહ્યું કે મધ્યપ્રદેશ ખૂબ ચર્ચામાં છે, એટલા માટે મધ્યપ્રદેશ રાષ્ટ્રીય ઉદ્યાનોને લઈને પર્યાવરણ ક્ષેત્રે ખૂબ ચર્ચામાં છે, બરાબર. એ તમારે યાદ રાખવાનું છે કે એ શેના લીધે ચર્ચામાં રહે છે? તો પર્યાવરણીય ક્ષેત્રે ખૂબ ચર્ચામાં છે. એ સિવાય આસામ તો એની 43મી સાઇટ, પોતાનું પ્રથમ સેટેલાઇટ જેવા ઘણા બધા મુદ્દા છે, રાઈટ. એમાં બે તો તમારે યાદ રાખવાનું. યુનેસ્કોની છેલ્લી 43મી સાઇટ એની હતી, અને રાજ્યનો પોતાનો સેટેલાઇટ વાંચન વર્ષ તરીકે રાજ્યને ઉજવ્યું હતું, બરાબર છે. તો એ બધા અમુક એવા પોઈન્ટ્સ છે જે તમારે યાદ રાખવા જ પડશે. અને મધ્યપ્રદેશ તો પર્યાવરણ ક્ષેત્રે. કેમ પર્યાવરણ ક્ષેત્રે? તો હમણાં જ ત્યાં ટાઈગર રિઝર્વ બન્યું નવું. કયું? તો માધવ રાષ્ટ્રીય નેશનલ પાર્ક. સૌથી વધારે નેશનલ પાર્ક પણ ત્યાં આવેલા છે. અત્યારે હાલમાં નેશનલ પાર્ક ઉપરથી યાદ આવ્યું, ગુજરાતમાં 4 છે, બરાબર. હાલમાં તાજેતરમાં 107મું નેશનલ પાર્ક કોને બન્યું? તો સિંસલીપાલ ટાઈગર રિઝર્વ, અરે સોરી, રિઝર્વ નેશનલ પાર્ક બન્યું છે, રાઈટ. તો તમારે એ પણ યાદ રાખવાનું છે. ને એ ક્યાં આવેલું છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કહેવાનું છે. હવે આપણે અહીંયા જોઈશું
પાછા આવી જઈશું. આમાં શું હશે તો જેના માટે સેટેલાઇટ, મોબાઈલ ફીડબેક, મશીન લર્નિંગ, એમએલ નો ઉપયોગ કરવામાં આવશે, જે ગૂગલ અર્થ નો ઉપયોગ કરશે, રાઈટ, અર્થ એન્જિન. અવૈધ રીતના ઝાડ કપાવવા, ભૂમિગ્રહણ કરી લેવું કે જંગલોમાં જે પણ કોઈ પણ ફેરફાર થતા છે બધી જ માહિતી સરળતાથી સરકાર સુધી પહોંચાડવા માટે, બરાબર છે. હાલમાં 5 જગ્યાએ પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કર્યું છે. મધ્યપ્રદેશની 5 જગ્યાએ, અને જો તે સક્સેસ જશે તો પછી દરેક જગ્યાએ, દરેક રાજ્યના દરેક ફોરેસ્ટમાં લાગુ કરશે. કયા કયા તો શિવપુરી, ગુના, વિદિશા, બુરહાનપુર અને ખાંડવા. ખાંડવા ઉપરથી તમને યાદ આવવું જોઈએ કે નર્મદા નદીમાં ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ બનેલો છે, રાઈટ, ઓમકારેશ્વર ખાતે. પંડિત ચતુરલાલ કયા ક્ષેત્રે જાણીતા હતા? વાંસળી વાદન, સંતૂર વાદન, ગિટારિસ્ટ કે તબલા વાદક? બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, તબલા વાદક. હાલમાં એમના નામની ટપાલ ટિકિટ જાહેર કરવામાં આવી છે, સ્મારક ટપાલ ટિકિટ, એટલા માટે ચર્ચામાં આવ્યા. 1950માં પશ્ચિમમાં તબલા રજૂ કરનાર પ્રથમ ભારતના તબલાવાદક હતા. 16 એપ્રિલ 1925માં ઉદયપુર ખાતે જન્મ થયો હતો. અબ્દુલ હાફિઝ અહમદ ખાન જોડેથી તબલાવાદન શીખ્યા. હવે 1957માં તબલા માટે ઓસ્કારમાં નોમિનેટ થયા હતા, પ્રથમ તબલાવાદક તરીકે, અને એમને બાફ્ટા એવોર્ડ પણ મળેલો છે, બરાબર છે. આટલું તમારે યાદ રાખવાનું છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. રામાનુજ, અ જર્ની ઓફ અ ગ્રેટ મેથેમેટિશિયન પુસ્તકના લેખક કોણ છે? ઓપ્શન એ અરુણ સિંઘલ, ઓપ્શન બી દેવેન્દ્ર શર્મા, ઓપ્શન સી ફક્ત એ, ઓપ્શન ડી એ અને બી બંને. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી એ અને બી બંને. આ પુસ્તક તેમના જીવન અને ગણિતમાં તેમના અસાધારણ યોગદાન પર લખાયું છે, બરાબર. એમાં દુર્લભ દસ્તાવેજો અને પત્રો આધારિત છે. હવે તમને ખબર હશે રામાનુજ હાર્ડી નંબર કોણે આપ્યો છે, કયો છે? એ ઘણી વખત પૂછાઈ જાય છે. બોલો. તો એ છે રામાનુજ હાર્ડી નંબર કયો છે? તો રામાનુજ હાર્ડી નંબર 1729 છે, બરાબર. એમનો જન્મદિવસને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે 2012 થી, ને 2012ના વર્ષને ગણિત વર્ષ તરીકે પણ ઉજવવામાં આવ્યું હતું, બરાબર છે. હવે આ પુસ્તક કોણ પ્રકાશિત કરશે? તો નેશનલ આર્કાઇવ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે, બરાબર. એ પ્રકાશિત કરશે. અભિલેખગાર આપણે કહીએ છીએ, ભારતીય રાષ્ટ્રીય અભિલેખગાર, બરાબર. એની સ્થાપના ક્યારે થઈ હતી? મુખ્ય મથક દિલ્હીમાં છે, બરાબર છે. એનું મુખ્ય મથક ક્યાં છે? દિલ્હીમાં છે. એ તમારે યાદ રાખવાનું છે. 1911માં થી એનું દિલ્હીમાં મુખ્ય મથક છે. સ્થાપના થઈ હતી 1891માં કલકત્તા ખાતે. ત્યારે કલકત્તા ખાતે 1891માં સ્થાપના થઈ હતી. 1911માં એ દિલ્હી ખસેડાયું, બરાબર છે. એટલું તમારે યાદ રાખવાનું છે. અને એને જ આ પુસ્તક પ્રકાશિત કર્યું છે. હાલમાં તેમણે અબ્દુલ કલામના પત્રો ને એમની વિશેની બધી માહિતી પણ હસ્તગત કરી છે. એ પણ તમારે યાદ રાખવું પડશે. હવે સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. 30 એપ્રિલ આયુષ્યમાન ભારત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે એબીપીએમ જય જાગૃતતા વધારવા માટે ઉજવવામાં આવે છે. આ યોજના 23 સપ્ટેમ્બર 2018ના રોજ શરૂ થઈ હતી. શું હોય છે? તો 5 લાખનું વીમા કવચ. અને આ વખતે 2024ની એન્ડિંગમાં 70 થી વધુ ઉંમરના લોકોને પણ તેની હેઠળ આવરી લીધા છે, બરાબર. હવે એક નાનકડો પોઈન્ટ. વીર કુંવરસિંહ કોણ હતા? તો સ્વતંત્ર સેનાની હતા. 1857ના વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું. ગેરીલા યુદ્ધ માટે જાણીતા હતા. તો બસ ફ્રેન્ડ્સ, આજ માટે આપણે આટલે જ રાખીશું. ફરીથી કાલે મસ્ત મજાની માહિતી સાથે ફરીથી મળીશું. ઓકે ફ્રેન્ડ્સ, હવે તમને માહિતી ગમી હોય તો પ્લીઝ એક લાઈક પણ કરજો, શેર કરજો અને કમેન્ટ જરૂરથી કરજો, બરાબર છે ને ફ્રેન્ડ્સ. તમારું
લાઈક કરશો તો મને પણ ઇન્સ્પિરેશન મળશે, કારણ કે હું જે બનાવું છું એમાં ખૂબ મહેનત થાય છે, પરંતુ તમે લાઈક નથી કરતા, ફક્ત જોઈને જતા રહો છો. તો પ્લીઝ ફ્રેન્ડ્સ એક લાઈક જરૂરથી કરજો. ને હા, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. હેવ અ ગુડ ડે ફ્રેન્ડ.